નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિલ પંડ્યા. ચોમાસાની સત્તાવાર શરૂઆત પહેલા જ ગુજરાતના અનેક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીએ ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કર્યો છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વાવાઝોડા સાથે થયેલા ધોધમાર વરસાદે કેળાની ખેતીને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. બોડેલી તાલુકાને કેળાના ઉત્પાદનનું મોટું હબ ગણવામાં આવે છે, પરંતુ ગત રાત્રે કુદરતે અહીં કાળો કેર વર્તાવ્યો છે. અચાનક બદલાયેલા હવામાન બાદ અડધી રાત્રે શરૂ થયેલા સુસવાટા મારતા પવન અને ગાજવીજ સાથેના વરસાદે ખેડૂતોની આખી સિઝન નિષ્ફળ બનાવી દીધી છે. જબુ ગામ અને તાંદલજા વિસ્તારમાં ખેતરોમાં જે કેળના લૂમ બજારમાં જવા માટે તૈયાર હતા, તે તમામ છોડ તીવ્ર પવનના કારણે ભોંય ભેગા થઈ ગયા છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ કેળના પાક પાછળ લાખો રૂપિયાનું દેવું કરીને રાત દિવસ મહેનત કરવામાં આવી હતી. ખાતર, પાણી અને મજૂરી પાછળ મોટો ખર્ચ કર્યા બાદ જ્યારે કમાણી કરવાનો સમય આવ્યો ત્યારે જ કુદરતે આંચકો આપ્યો છે. એક ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન થતા ખેડૂત પરિવારો ભારે આઘાતમાં સરી પડ્યા છે. આ કેળનો પાક એક વર્ષે આની પાક થાય છે અને આ પાકમાં અઢળક ખર્ચો કરેલો છે અને હવે અમારે પાક કાપવાની તૈયારીમાં છે અને વાવાઝોડું અચાનક આવવાથી અમારા ખેતીને ખૂબ જ નુકસાન થયેલ છે, જેથી અમને સરકાર તરફથી યોગ્ય વળતર મળવું જોઈએ. અંદાજે કેટલા રૂપિયાનું? અંદાજે અમને 8 લાખનું નુકસાન થયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અચાનક વરસેલા ધોધમાર વરસાદે સમગ્ર પંથકમાં તારાજી સર્જી છે, જેમાં ખાસ કરીને ખેડૂતોને મોટું નુકસાન થયું છે, જેથી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે કૃષિ વિભાગના અધિકારીઓને મોકલીને આ નુકસાનીનો સર્વે કરાવીને જલ્દી યોગ્ય વળતર ચૂકવવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.